હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાના કેટલાક પ્રશ્નો જોઈશું. સાથે તેની માહિતી પણ મેળવતા જઈશું મિત્રો. પ્રશ્ન 1 છે, સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો શુભારંભ કયા રાજ્યમાંથી થયો છે? જવાબ છે રાજસ્થાન. મિત્રો, 19 ફેબ્રુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લાના સુરતગઢ કસ્બામાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો શરૂઆત કરી હતી. જે યોજના ખેડૂતોને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જમીનનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે અને જમીનમાં પોષક તત્વો તથા ખાતરના ઉચિત ઉપયોગથી ઉત્પાદકતામાં સુધારો લાવી ખેડૂતોની ઉન્નતિ થશે, એવો તેનો હેતુ હતો. પ્રશ્ન 2, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો નવો મંત્ર FDIનો અર્થ શું છે? તો જવાબ છે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. પ્રશ્ન 3, આધાર કાર્ડનો લોગો કોણે તૈયાર કરેલ છે? તો જવાબ છે અતુલ સુધાકર રાવ પાંડે અને આધાર કાર્ડના આ લોગોમાં પીળો સૂર્ય બતાવેલ છે. પ્રશ્ન 4, સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને સાયકલ આપવામાં આવે છે, તે કયા ધોરણની કન્યાઓને આપવામાં આવે છે? તો જવાબ છે ધોરણ 8. આ યોજનામાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની ધોરણ 8માં ભણતી કન્યાઓને ઘરથી શાળાએ આવવા જવા માટે સાયકલ ખરીદવા રૂપિયા 2000ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. અને આ યોજનામાં સાયકલ સિવાય પ્રાથમિક તેમજ ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. પ્રશ્ન 5 છે, મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો સંબંધ શેની સાથે છે? તો જવાબ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. પ્રશ્ન 6, અટલ પેન્શન યોજના અંતર્ગત કેટલા સમય સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે? તો જવાબ છે 40 વર્ષ. મિત્રો, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના કામદારો માટે વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની સલામતી અને સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ સમય માટેનું રોકાણ અટલ પેન્શન યોજનાનો હેતુ છે. અને આ યોજનામાં લાયકાત ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. અને જેનો વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે PFRDA દ્વારા થાય છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ પડતો હોય તો પ્લીઝ લાઇક કરજો અને વધુ સાહિત્ય મેળવવા માટે ઈમેલ કરો icangetjob@gmail.com પર. આગળ પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. પ્રશ્ન 7 છે, ગુજરાત સરકારનો પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાનો એક ઐતિહાસિક પ્રયાસ એટલે ગુણોત્સવ. પ્રશ્ન 8 છે, ખુશી યોજના શાને લગતી યોજના છે? તો જવાબ છે કિસાન હિત ઉર્જા શક્તિ યોજના. પ્રશ્ન 9, બાલ ગુરુ યોજના અત્યારે કયા નામે જાણીતી છે? તો જવાબ છે વિદ્યા સહાયક યોજના. પ્રશ્ન 10, મિશન ઇન્દ્રધનુષ શાને લગતી યોજના છે? તો જવાબ છે બાળકોનું રસીકરણ. મિત્રો, મિશન ઇન્દ્રધનુષ એ 25 ડિસેમ્બર 2014ના સુશાસન એટલે ગુડ ગવર્નન્સ દિવસ નિમિત્તે ભારત સરકારે વર્ષ 2020 સુધીમાં તમામ બાળકોનું રસીકરણ કરવા મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી હતી. અને આ મિશનમાં 7 બીમારીઓ સામે લડવા રસી મૂકવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન 11, કેન્દ્ર સરકારે કઈ યોજના ગ્રામીણ યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ આપવાના હેતુથી અમલમાં મૂકી છે? તો જવાબ છે દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના. મિત્રો, શહેરી અને ગ્રામીણ ગરીબો માટે કૌશલ્ય વિકાસ તથા અન્ય ઉપયોગના માધ્યમથી આજીવિકાની તકોમાં વધારો કરી ગરીબી ઓછી કરવા કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2014ના રોજ દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના શરૂ કરેલી છે. પ્રશ્ન 12,
કઈ મિશન યોજના રાષ્ટ્રીય પશુ પ્રજનન અને ડેરી વિકાસ કાર્યક્રમ પર આધારિત છે? જવાબ છે રાષ્ટ્રીય ગોકુળ મિશન. મિત્રો, 28 જુલાઈ 2014ના રોજ ભારત સરકારે ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને નસ્લોના વિકાસને વૈજ્ઞાનિક ઢબે પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય ગોકુળ મિશનની શરૂઆત કરી છે. અને આ યોજના મુજબ ગોકુળ ગ્રામ સ્થાપવામાં આવશે અને ખેડૂતો માટે ગોપાલ રત્ન તેમજ પ્રજનક સમાજ માટે કામધેનુ પુરસ્કારની સ્થાપના થઈ છે. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13. કઈ યોજના હેઠળ વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો જવાબ છે સ્વામી વિવેકાનંદ યોજના. મિત્રો, ITI જેવી સંસ્થાઓમાં ટેકનોલોજીકલ અભ્યાસ માટે દરેક મહિને વિદ્યાર્થીને ₹400 અને વ્યાવસાયિક અભ્યાસ માટે ₹125ની શિષ્યવૃત્તિ પેટે આર્થિક સહાય આપવામાં આવે છે. પ્રશ્ન 14. ગ્રામ મિત્ર યોજના અંતર્ગત કુલ કેટલા ગ્રામ મિત્રોની નિમણૂક ગ્રામ પંચાયત દીઠ કરવામાં આવે છે? જવાબ છે 5. મિત્રો, આ યોજનામાં ગામડાઓમાં ગુજરાત સરકારની યોજનાઓની માહિતી આપવા માટે એક ગ્રામ પંચાયતમાં 5 ગ્રામ મિત્રની નિમણૂક થાય છે. એક ગ્રામ મિત્રને દરેક મહિને 1000નો પગાર આપવામાં આવે છે. 5 ગ્રામ મિત્રોમાં કૃષિ, શિક્ષણ, જનકલ્યાણ, આરોગ્ય અને વિકાસ એમ ગ્રામ મિત્રોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 15. સમરસ ગ્રામ પંચાયતનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ છે ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય એવો આનો ઉદ્દેશ છે. પ્રશ્ન 16. મમતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો જવાબ છે માધુરી દીક્ષિત. મિત્રો, આ યોજના હેઠળ ગામડાઓમાં સગર્ભા મહિલાઓ અને નાના બાળકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ એ મમતા અભિયાનનો છે. અને બુધવારે મમતા દિવસ મનાવાય છે. માતા અને શિશુની તપાસ, દવાઓ વગેરે જેવા કાર્યો થાય છે. અને માધુરી દીક્ષિત આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન 17. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો છે? જવાબ છે વર્ષ 2003થી. મિત્રો, ગુજરાતમાં મુખ્યમંત્રીને મળેલી ભેટ સોગાદોની હરાજી કરી તેને કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવે છે અને તેનો પ્રારંભ 2003થી કરવામાં આવ્યો છે. પ્રશ્ન આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન 18 છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયાની ગ્રામ્ય આવૃત્તિને શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ છે દીનદયાળ ઉપાધ્યાય સ્વનિયોજન યોજના. મિત્રો, આ યોજનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલ 2016ના રોજ મહિલાઓ અને અનુસૂચિત જાતિ આદિજાતિઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરિત કરવા સ્ટેન્ડ અપ ઇન્ડિયા નામ અભિયાનની શરૂઆત કરી હતી અને તેનું નામ ગ્રામ્ય આવૃત્તિએ દીનદયાળ ઉપાધ્યાય સ્વનિયોજન યોજના આપવામાં આવ્યું હતું. પ્રશ્ન 19 છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો જવાબ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. મિત્રો, નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી 16 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી અને આ યોજના અંતર્ગત નોકરીઓના સર્જન સાથે ઉદ્યોગ સાહસિકોને બેંકો દ્વારા નાણાકીય સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. પ્રશ્ન 20 છે. મુદ્રા બેંક યોજનાનું પૂરું નામ શું છે? તો જવાબ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ. પ્રશ્ન 21 છે. વાઇબ્રન્ટ સમિટ ક્યાં યોજાતું હોય છે?
તો જવાબ છે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં. પ્રશ્ન જોઈએ 22. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો આરંભ ક્યારથી થયો? તો જવાબ છે 22 જાન્યુઆરી 2015થી. મિત્રો, નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2015ના હરિયાણાના પાણીપતમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો શુભારંભ કર્યો હતો, જે યોજનાઓ વડે કન્યા ભ્રૂણ હત્યા અટકાવવા અને છોકરીઓ સુરક્ષિત બનાવવાનો હેતુ છે. અને તેના બ્રાન્ડ એમ્બેસેડર પણ માધુરી દીક્ષિતની નિમણૂક કરેલી છે. પ્રશ્ન 23 જોઈએ. PMKVY યોજના એટલે શું છે? તો જવાબ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. મિત્રો, આ યોજના નરેન્દ્ર મોદીએ વર્ષ 2015-16 દરમિયાન 24 લાખ યુવાનોને કૌશલ્યની તાલીમ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂઆત કરી હતી. અને આ ધોરણ 10 અને 12માં અભ્યાસ છોડી ચૂકેલા યુવાનો ઉપર યોજનામાં વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. તો મિત્રો, આ વિડીયો તમને જો પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને વધુ સાહિત્ય મેળવવા માટે ઈમેલ કરો icangetjob@gmail.com પર. થેન્ક યુ વેરી મચ.